નમસ્કાર મિત્રો, હું છું સંજય દેસાઈ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. હવે આપણે આપણા બાળકોને શાળાએ મોકલતા ડરવું પડે ને તેવું લાગી રહ્યું છે. અને જે સરસ્વતીનું ધામ કહેવામાં આવે છે, એક ષડયંત્રનો અડ્ડો બની રહ્યો ને તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં એક પછી એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે સાંભળીને કોઈ પણ વાલીના રૂવાટા ઊભા થઈ જાય. ખોખરા અને ગાંઠોડિયા બાદ હવે શહેરની વધુ એક જાણીતી સ્કૂલ વિવાદમાં આવી છે. ત્યાં એક વિદ્યાર્થીએ પોતાની જ સાથે ભણતા વિદ્યાર્થીને પતાવી દેવાનો ખતરનાક પ્લાન કર્યો હતો. આગળ વધીએ તે પહેલા અમારી ચેનલ લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ઘટના છે અમદાવાદની શ્રી દુર્ગા સ્કૂલની. રિસેસનો સમય હતો અને બાળકો હસતા રમતા હતા, પણ એક માસૂમ બાળકના મગજમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. ધોરણ 6 માં ભણતા એક વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમેટની વોટર બોટલમાં કોઈ ઝેરી ગોળી નાખી દીધી હતી. જેવું વિદ્યાર્થીને પાણી પીવાનો પ્રયાસ કર્યો અને વિચિત્ર ગંધ આવી અને સતર્કતાને કારણે મોટી હોનારત ટળી ગઈ. પણ જો એ પાણી પીવાઈ ગયું હોત તો બાળકની હાલત શું થાત? શાળાના પ્રિન્સિપાલ કેતન આર શાહ જણાવ્યા અનુસાર બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને તપાસ કરતા ખબર પડી કે વિદ્યાર્થીના ઘરે જે પતંગનો વ્યવસાય હોવાથી ડામરની ગોળી તેના ઘરે હાજર હતી, જે તે સ્કૂલમાં લઈને આવ્યો હતો. હાલ તો તે વિદ્યાર્થીને સ્કૂલે આવવાની મનાઈ કરી દેવામાં આવી છે, પણ સવાલ એ છે કે છઠ્ઠા ધોરણના ભણતા બાળકના મનમાં આવો વિચાર આવો ક્યાંથી? મિત્રો, આ કોઈ પહેલી ઘટના નથી. થોડા સમય પહેલા જ મણિનગર પાસે ખોખરાની 7 ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરીના ઘા ઝીકી દીધા હતા અને એ લોહિયાળ ખેલ હજી તો આપણે ભૂલ્યા નથી. ત્યારે ગાંઠલોડાની નેશનલ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે એક મારામારીનો કિસ્સો જેમાં સામે આવ્યો હતો, જેમાં લોહિયાળ ઘટના બની હતી. અને હવે આ ત્રીજી ઘટના સામે આવી છે કે જેમાં એક આવી બાળક દ્વારા એક બીજા બાળકને પોતાના પાણીની બોટલમાં ગોળી નાખી દેવાની ઘટના સામે આવી છે. શું બાળકોની માનસિકતા બગડી રહી છે? આવો સાંભળીએ શું કહી રહ્યા છે પ્રિન્સિપલ આ ઘટનાને લઈને. આ પ્રાથમિક વિભાગમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી હશે અને 23 તારીખને બુધવારે જ્યારે 4 વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા. એમાં આ બે વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતા પહેલાં એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટર બેગ ત્યાં પડી હતી એ વોટર બેગની અંદર એણે ગોળી નાખેલી. ત્યાર પછી બધા બહાર જતા રહ્યા. રિસેસ પૂરી થઈ, બધા વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા અને જે વિદ્યાર્થી હતો એણે પાણી પીવા માટે એની પોતાની બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી. એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સૂંઘાડી. પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા. અમારા સંચાલક એના વાલીને જાણ કરી અને તરત જ પીડિયાટ્રિક ડૉક્ટર પાસે લઈ ગયા. વાલીની હાજરીમાં એનું ચેકિંગ કરાવ્યું. કઈ ઘટના એણે પીધેલું નહોતું કે કશું એવું નથી. પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે તે વિદ્યાર્થી ઘરે ગયો. બીજે દિવસથી શાળામાં પણ આવે છે. પછી બીજા દિવસે જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી અને જે ભોગ બનનાર હતો બંનેના વાલીને બોલાવ્યા અને એને જોડે ચર્ચા કરી. ત્યારે જે ગોળી નાખી હતી એ વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે એમને પતંગનો વ્યવસાય છે અને ઘરે ડામરની ગોળી એમના ત્યાં હતી અને એમાંથી એમની ધ્યાન બહાર એ લઈને આવ્યો હતો. જે વિદ્યાર્થીએ નાખી હતી એણે પોતે પણ કબૂલ્યું કે મારી ભૂલ છે કે મેં આ ગોળી એમાં નાખી. અને પછી અમે એના પર કાર્યવાહી કરતાં એ વિદ્યાર્થીને અત્યારે ઘરે મોકલી દીધો છે એમની જોડે નોંધ લઈને કે આ બહુ ગંભીર ઘટના છે. આથી વધારે થઈ શક્યું હોત તો અમે શું જવાબ આપી શકત, એટલે અમે એને તરત જ ઘરે વાલીની હાજરીમાં વાલીની સાથે એને ઘરે મોકલી દીધો છે અને એને શાળામાં આવવાની ના પાડી દીધી છે. જ્યારે જે વિદ્યાર્થી ભોગ બન્યો હતો તે વિદ્યાર્થી એ વાલીની સંમતિથી એ વિદ્યાર્થી શાળામાં આવે છે અને આજે પણ અભ્યાસ કરે છે. એ વિદ્યાર્થી એના વાલીની સાથે જ હતો, રડતો હતો, એ કહેતો હતો કે મારી ભૂલ થઈ ગઈ અને છઠ્ઠા ધોરણમાં છે એટલે સ્વાભાવિક છે કે એની ઉંમર પ્રમાણે એની ગંભીરતા ખબર નહીં હોય અને એણે આ ગોળી નાખી છે. ના, બંને મિત્રો હતા, એક જ પાટલી પર બેસે છે, દરરોજ જોડે બેસે છે. એ દિવસે પણ જોડે જ બેઠા હતા. ઇવન જ્યારે વિદ્યાર્થીએ આ સૂંઘીને કર્યું ત્યારે એ જ વિદ્યાર્થી એને જોડે લઈને કાર્યાલયમાં આવ્યા હતા બધા. અચ્છા, શાળાએ વિદ્યાર્થીને પૂછવાનું કોઈ પૂછ્યું ખરી કે આ વિદ્યાર્થી આવું કેમ કર્યું? હા, વાલીની હાજરીમાં અને એ વિદ્યાર્થીને વાલીની હાજરીમાં જ વિદ્યાર્થીને પૂછ્યું છે. એટલે વાલીના પણ ધ્યાનમાં રહે કે આપનું બાળક જ્યારે ઘરેથી શાળાએ આવે છે ત્યારે પોતે જે અભ્યાસ માટેના પુસ્તકો લાવવાના હોય સાથે સાથે શું લઈને આવે છે તે વાલી પણ ધ્યાન રાખે. અને એમની ધ્યાન બહાર એમણે કબૂલ્યું કે ભાઈ મારું ધ્યાન નથી પડ્યું, ઘરમાં ડામરની ગોળી છે, એણે ક્યારે લીધી એમને ખબર નથી.
ઓકે, બિલકુલ. આટલી મોટી ગંભીર ઘટના બની, ક્યારે ઘટના બની હતી, કેટલા દિવસમાં ડીઓને જાણ કરવામાં આવી, ડીઓએ શું પગલાં લીધા આ બાબતમાં? 23 તારીખે જ્યારે ઘટના ઘટી ત્યાર પછી અમે પહેલું કામ તો વિદ્યાર્થીને કેર કરવાનું હતું અને પીડિયાટ્રિક ડૉક્ટર પાસે લઈ જઈને અમે એની કેર કરી. ત્યારબાદ અમારા એઈઆઈ છે જોશી સાહેબ હતા, એમની જોડે અમે વાત કરી અને સાહેબ સાથે એ રીતના વાત ગઈ છે. અચ્છા, વાલીનું એવું પણ કહેવું છે કે બાળકને વોમિટ પણ થઈ હતી અને ત્યારબાદ હોસ્પિટલ લઈ ગયા. ના, વોમિટ થઈ નથી. ઓકે, ડીઓ સાથે વાત થઈ, ડીઓ તરફથી શું સૂચન કરવામાં આવ્યું, કેવા પગલાં લેવામાં આવ્યા? ડીઓએ આ વાલીઓને અને વિદ્યાર્થીઓની કેર વધારેમાં વધારે કરવાનું અને ફરી વખત આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવા માટે ખાસ સૂચન કરેલ છે. આ ઘટનાઓ લાલબત્તી સમાન છે. શું આના માટે કોઈ ઇન્ટરનેટ જવાબદાર છે કે પછી વાલીઓનું સંતાનો પર ઓછું થતું ધ્યાન? જો અત્યારે આ બાળકોને રોકવામાં નહીં આવે ને તો આવતીકાલના ગુનેગારો આ શાળાઓમાંથી જ પેદા થશે તેવું ચોક્કસથી કહી શકાય છે. તમારું શું માનવું છે આ વિશે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.